ભરૂચની જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો છે। 2 દિવસ અગાઉ કેટલીક મહિલાઓએ મસ્જિદના પરિસરમાં પૂજા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાજના આગેવાનોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। આ પરિસ્થિતિ વચ્ચે હવે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા તેમજ ચક્રધર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે લોક જાગૃતિ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી। સ્વામી મુક્તાનંદે કહ્યું કે અગાઉ કરેલા અનશન બાદ પ્રશાસને આપેલી સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ। સમય મર્યાદા પૂર્ણ થતાં સમિતિના સભ્યોએ ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા વિચારણા કરી હતી। તેમણે વધુમાં કહ્યું કે આ રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચે તે માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો ફરી એક વખત યોજવામાં આવશે। વધુમાં તેમણે શું કહ્યું સાંભળ્યું। पहले एक सत्याग्रह से संबंधित कार्यक्रमों की योजना जो बनी है, उस योजना के तहत हम जितने भी मंदिर ऐसे स्थान हैं उस पर महाआरती का कार्यक्रम करते हुए इस विषय से संबंधित जो तथ्यात्मक जानकारियां हैं उस तथ्यात्मक जानकारी समाज तक पहुंचे और समाज किसी अन्य विषय से भ्रमित न हो, इस प्रकार का एक कार्यक्रम रहेगा। और प्रति सोमवार को शाम को 4 से 5 कलेक्टर कचहरी के बाहर एक प्रतीकात्मक 1 घंटे का उपवास रहेगा, जिसमें हनुमान चालीसा और पुरुषोत्तम युग के पाठ के साथ इस प्रकार का एक सत्याग्रह का कार्यक्रम प्रति सोमवार को ये लागू होगा।